બેઠા ગણપતિ ચોકી કરે રે લોલ લહરતા ફરતા નારદ આવ્યા ગણપતિને રમતા જોયા રે લોલ રમતા જોયા રે લોલ નારદ મનમાં કરે વિચાર બાળક આયા કોના રમે રે લોલ નારદ મનમાં કરે વિચાર બાળક આયા કોના રમે હોલ ક્રોધ ભરાયા ને ભોળાનાથ એ સદગુરુ દેવની જે ભોળાનાથ તમે કરો છો તપ કે ઘેર નાના બાળ રમે રે લોલ ભોળાનાથ તમે કરો છો તપ કે ઘેર નાના બાળ રમે ભોળાનાથ ક્રોધે ભરાય ને આવ્યા ગણપતિના શિષ્ય છે જ્યારે લો ભોળાનાથ ક્રોધે ભરાય ને આવ્યા ગણપતિના શિષ્ય છે જ્યારે ઓખાબાઈ જોઈને મીઠામાં સંતાઈ ગયા રે લોલ ઓખાબાઈ જોઈને ગભરાઈ ગયા મીઠામાં સદગુરુ દેવની જય પરબના પીરની જય સમર દેવીદાસ રામદાસ માતની રામદેવજી મહારાજ કી પરબના પીર સત્ય સનાતન ધર્મની ગજાનંદ ગણપતિ મહારાજની પવન સુત હનુમાનની જય કૃષ્ણ કનૈયા લાલ દ્વારકાધીશની જય ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ હર સદેવીદાસ સમર દેવીદાસ રામદાસ માતની જય ભક્ત મંડળ બધા મજામાં બહુ તડકો લાગે છે ને ઘડીક આવે ત્યાં લાગે પછી નથી લાગતો અહીંયા મેં કીધું 3:30 થયા ને કોઈ કરતાં કોઈ નહીં લતાબેન એક દેખાતા હતા 3:30 ને 5 લતાબેન એકને જોયા આ કૃષ્ણ કનૈયા પાસે મેં કીધું લતાબેન આગા પાછા થાય છે ભગવાનને ગમે એ કહેતા હોય સમજે પણ દુખિયારા હોય ભગવાન પાસે પ્રાર્થના કરે છે કે દુઃખ હોય ભગવાનને પ્રાર્થના કરે ને આ મને તકલીફ છે ગળાની ને એવી બધી શરદીને ઉધરસ તો હું ભગવાનને ઠપકો કેટલોય દેતી ને કહેતી હતી કે સાધુ હોય ને સાધુ સંત હોય એને તારે ભજન કરવા દેવાય તે સંત જન્મ મને આપી જ દીધો હશે બરાબર તો સાધુ ભજન કરતો હોવો જોઈએ સાધુ સત્સંગ કરતો હોવો જોઈએ સાધુ સમાજના જીવોનું કલ્યાણ થાય એવો પુરુષાર્થ કરતો હોવો જોઈએ અને ભજન કીર્તન કરે એ સાધુનું કામ છે ભક્તો કરે તો બહુ આનંદની વાત છે પણ તમે તો મને જન્મ એ માટે જ આપ્યો છે સંત જન્મ શા માટે આપ્યો છે કે સંત હંમેશા ભજન કરતો હોવો જોઈએ કીર્તન કરતો હોવો જોઈએ હરે કૃષ્ણ હરે રામ પછી સમાજના જીવોને એનું કલ્યાણ કેમ થાય
એ માટે ભગવાને સંતોને સૃષ્ટિમાં મોકલ્યા કે આ બધા કેટલાય ભક્તો આ સૃષ્ટિનું સર્જન કર્યો, ગણા ન ગણા એટલા એને પૃથ્વીમાં માનવ મોકલ્યા છે, બરાબર. તો આ બધાનું કલ્યાણ કઈ રીતે હું કરી શકું? જોકે એ કરી શકે, આ તો બધી એની લીલા જ હોય. રામ રાવણને ન મારી શકે? હે, સર્વશક્તિવાળા હતા ને ભગવાન. તો એક આંખના પલકારે સૃષ્ટિનું સર્જન જે ભગવાન કરતો હોય એ ભગવાન રાવણને ન મારી શકે. છતાં એને હારે કેટલાય સૈનિક લીધા, હનુમાનજી લીધા ને, સુગ્રીવ લીધા ને, અંગદ લીધા ને, કેસર, કેટલાય એનો એટલી બધી વાનર સેના બધી હારે લીધી અને બધાને કીધું તમે બધા હશો ને તો હું લંકા જઈ શકીશ, તમે બધા હશો તો આપણે રાવણને મારી શકશું, આપણો યુદ્ધમાં વિજય થશે, બરાબર. આવું બધું ભગવાને લીલા કરી, રામ અવતારમાં કરી, કૃષ્ણ અવતારમાં કરી. જોકે કૃષ્ણ અવતારમાં તો ભગવાન પોતે જ કંસને એકલા હાથે, એક બલરામને સાથે રાખ્યા યુદ્ધ કરવામાં, બાકી એકલા હાથે કંસનો જય સિયારામ કરી દીધા. એટલે આ બધી ભગવાનની લીલા છે. એટલે ઓલા કે નરસિંહ મહેતાએ કીધું જ્યારે ભીડ પડે ને ભગવાનને, તારે ભક્તો ભગવાનને ઠપકોઈ દે ને ગાળવું દે કે તું બે માનો, તું બે બાપનો, તને શું ખબર હોય કે અમારી દિશા શું છે એમ. એને ખબર બધી હતી પણ તું આટલો બધો અમને ક્યાં સલાહ મારે તને કહેવું પડે છે. એટલે ક્યારે તું મને એમ ન કે ત્યાં મને ફરિયાદ કરી છે. સુદામાને શું કીધું એને? કૃષ્ણ ભગવાને સુદામાને શું કીધું કે સુદામાએ ક્યારે મારી પાસે માગ્યું? એને ક્યારેક માગ્યું હોત તો હું દે. આ એક એને પોતાને કૃષ્ણ ભગવાને એક બાનું જડી ગયું. એ કે ભલે એને કેટલી રુક્ષ્મણીજીએ કીધું કે તમારો આટલો બધો મિત્ર છે, આટલો તમારો ભાઈબંધ, આટલો બધો તમને પ્રિય, અને એની દશા આવી. ભગવાનની રાણી રુક્ષ્મણીજી ભગવાનને કહેવા માંડી તો એને શું કીધું કે એ બધી એને તકલીફ છે, ઘરે બાળકો ભૂખ્યા છે, એની પત્ની ભૂખી છે, અને રોજ એને 5 ઘર માગવાનો નિયમ છે. 5 ઘર મળે તો જ એને લેવાનું, પછી બીજું વધારે 6ઠા ઘરે માગવા એ જતો નથી. તો બાળકો ભૂખ્યા રહે તો ભૂખ્યા સૂઈ જાય છે. આ બધી જ મને ખબર છે. તો કે પ્રભુ આવું ભક્તોને અને શું લેવા દિવસે એના કરતાં તમારે તો અતિ પ્રિય સુદામા, એટલે એના પ્રાણ થકી વાલા હતા. એ વખતે ભગવાને એવું કીધું કે સુદામાએ કોઈ દી માગ્યું છે મારી પાસે, એને પૂછી જો. એને માગ્યું હોત તો હું આપત. એટલે મેં અત્યારે ભગવાને એવું કીધું હું માગું છું, બરાબર. સુદામાએ નહોતું માગ્યું, એની સહન શક્તિ હતી, મારામાં સહન શક્તિ નથી. એટલે હું માગું છું તમારે મને ગળું સારું દેવું પડે, કંઠ સારો દેવો પડે, તો હું ભક્તો સાથે, મારે બીજો સ્વાર્થ એક જ છે, આવડો આ જ તે મારો સ્વાર્થ છે. ભક્તો અરે ભક્તિનો આનંદ કરવો, સત્સંગ કરવો, કીર્તન ભજન કરવો, આ મારો સ્વાર્થ છે. બાકી તારું વૈકુંઠ તને મુબારક, તારું સ્વર્ગ તને મુબારક, જે કંઈ હોય તને મુબારક. મારે કંઈ લેના દેના નથી, મોક્ષ નથી જોતો, મુક્તિ નથી જોતી, હરિગુણ ગાવું છે. બસ આ તું મને કરાવરાય. જો તે સૃષ્ટિમાં મોકલી છે એ કરવા માટે, તો શા માટે આવું કરસ? આવું હું ઠપકો આજે ભગવાનને દેતી હતી. લો, એટલે ભક્ત સંતો આ બધાએ ભગવાન જોકે હરિ કરતો હોય એ એની મરજી છે. ઓલે કે ને કે માણસ ચિત્ત તું ચિંતા શાને કરે, કૃષ્ણ કરે એ જ થાય. આમાં તો કૃષ્ણ કરે એ જ થવાનું છે. પણ આપણે તો મૃત્યુ લોકના માનવી છીએ. એટલે હું તો ભગવાનને વારંવાર કહું છું, કસોટી પરીક્ષા ને આ બધું બંધ કરો કળિયુગમાં. આ બધું બંધ કરી દો. સંતોને ભક્તોને સહાય કરો, તમારી ભક્તિ કરે, ગુણ ગાય, અને સૌને આમ શાંતિથી જીવન જીવે એવી ભગવાન પ્રેરણા રાખો. આવું ભગવાન પાસે માગું હું તો, સમજ્યા? આપવું ન આપવું એની મરજીની વાત છે, પણ હું માગું ખરી. હનુમાન ચાલીસા થઈ ગયા? હા, સરસ મજાના હનુમાન ચાલીસા. તમે ગણપતિ માંડ્યા? ના, મેં ત્યાં ભજન ગાયું, ગાચી ત્યાં ચૈત્ર મહિનાનું તે ઓખાણાનું જ તે. અચ્છા, બરાબર. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ પૂજા મૂલમ ગુરુ પદમ મંત્ર મૂલમ ગુરુ વાક્
મોક્ષમૂલમ ગુરુ કૃપા. શબ્દ ઉચ્ચારણ સરસ્વતી મનમતી આપજો માત, ભૂલ્યા અક્ષર મેળવજો, ગુણ ગાવું દિવસ ને રાત. શ્રી રામ જય રામ જય જય રામ. 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 રઘુપતિ રાઘવ રાજા રામ. રઘુપતિ રાઘવ રાજા રામ. પતિત પાવન સીતારામ. પતિત પાવન સીતારામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. હે દશરથ રાજ દુલારે રામ. દશરથ રાજ દુલારે રામ. કૌશલ્યાના પ્યારા રામ. કૌશલ્યાના પ્યારા રામ. સીતાજીના પ્યારા રામ. સીતાજીના પ્યારા રામ. અવધ બિહારી પ્યારે રામ. અવધ દુલારે પ્યારે નામ. બોલો શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. ઓમ નમો ભગવતી વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતી વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતી વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતી વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. બોલો સદગુરુ ભગવાન આનની જય.